પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં કરોડો શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે, તો દરરોજ લાખો શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવી પણ રહ્યા છે। ત્યારે ઝાલાવાડના બે ભાઈબંધો બાઇક લઈને મહાકુંભમાં જવા રવાના થયા છે। તેઓ બંને 3 દિવસની બાઇક પર યાત્રા કરીને પ્રયાગરાજ પહોંચશે અને શિવરાત્રીને દિવસે સ્નાન કરી ધન્યતા અનુભવશે। મારી કુંભ યાત્રાની શરૂઆત 2013 થી પ્રયાગરાજ ખાતેથી શરૂ થઈ અને આ સતત 5મી કુંભ યાત્રા છે। સેમ બાઇકની અંદર સેમ ડેસ્ટિનેશન ઉપરની। તો 2016માં ઉજ્જૈન ખાતે, 2015માં નાસિક ખાતે અને 2019માં ફરી એક વખત કુંભ મેળામાં યાત્રા કરી અને અત્યારે અમને સૌભાગ્ય મળ્યું છે કે 2015ની અંદર અમે પ્રયાગરાજ ફરી એક વખત જઈ રહ્યા છીએ। કેટલા કિલોમીટર થાય છે, કેવું તમને અનુભૂતિ થાય છે? અંદાજિત કિલોમીટર સુરેન્દ્રનગરથી પ્રયાગરાજના 3401 કિલોમીટરની આજુબાજુમાં થાય છે અને એના અનુભવો ગણીએ, અપ એન્ડ ડાઉન જર્ની અને કુંભ યાત્રાના અનુભવો ગણીએ તો ત્યાં તમારે એકદમ આધ્યાત્મિક વાતાવરણ હોવાના કારણે દુનિયાભરના લોકોને, જે લોકોને આધ્યાત્મિક રીતે કંઈક મેળવવું છે, જે લોકોને જીવનને સમજવું છે, તો એ લોકો ત્યાં ઓટોમેટિકલી પોતાની રીતે સ્વયં સ્ફુરિત બનીને, સ્વયં પ્રેરિત બનીને ત્યાં ભેગા થાય છે। એટલે આધ્યાત્મની વાત કરીએ તો બહુ જ સુખદ અનુભવ છે। ખાસ કરીને આના માટે તમે સ્પેશિયલ બાઇકને પણ મોડિફાઈ કરાવી કુંભ ઉપર, શું એના વિશે? અમે દર વખતે જ્યારે જે કુંભ મેળા એટેન્ડ કર્યા તો દરેક વખતે અમે થીમ બેઝ બાઇક બનાવ્યું છે અને થીમની અંદર સૌથી એક જ થીમ અમે રાખી છે, સાધુ સંત અને મહાદેવજી। થીમ એક જ રહેશે, સાધુ સંતો અને મહાદેવજી। બીજી વાત કે 2016થી કેતનભાઈ મારી સાથે જ જોડાયેલા છે। 2016માં કુંભ મેળો ઉજ્જૈનમાં એમને સાથે કર્યો, 2019માં પ્રયાગરાજમાં અને ફરી એક વખત આજ સાથીદાર, આજ મારા સહકાર્યકર શ્રી કેતનભાઈ મારી સાથે છે પ્રયાગરાજ કુંભ મેળામાં। વિચાર તમને કેવી રીતે આવ્યો, શું કહેશો? સૌ પ્રથમ ખરેખર તો મારો સ્વભાવ ચારે તરફ યાત્રા કરવાનો છે। એ પહેલા મારી પાસે સ્કૂટર હતું તો યાત્રા કરતો હતો, પણ એક વખત મેં એક ન્યૂઝપેપરમાં આર્ટિકલ વાંચ્યો અને ત્યાં કુંભ મેળા વિશે વાંચ્યું, તો અચાનક મારા મનમાં આવ્યું કે મારે કુંભ મેળો એટેન્ડ કરવો જોઈએ। અંદરથી જ એવો અવાજ આવ્યો કે મારે કુંભ મેળો કરવો જોઈએ, જાણે કોઈ તત્વો મને કહી રહ્યું હોય કે તું ત્યાં જા। એટલે કેવો અનુભવ થાય છે બાઇકમાં? અમને અત્યાર સુધીમાં બહુ જ સરસ અનુભવો થયા છે, બિલકુલ સુખદ। કોઈ જગ્યાએ ક્યાંય સમસ્યા નથી, માનવીય સમસ્યા નહીં, યાંત્રિક સમસ્યા નહીં કે વ્હીકલને લગતી કોઈ સમસ્યા નહીં। બધી જ જગ્યાએ, સર્વ જગ્યાએ સરસમાં સરસ રિસ્પોન્સ મળ્યો છે, કોઈ પણ રાજ્ય હોય, કોઈ પણ લોકો હોય। ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરથી પ્રયાગરાજનું અંતર અંદાજે 1600 કિલોમીટરથી વધુ થાય છે। ત્યારે 3 દિવસ બાદ એટલે કે રોજનું અંદાજે 500 કિલોમીટરથી વધુ અંતર કાપી શિવભક્ત પ્રયાગરાજ ખાતે પહોંચશે। આ બંને શ્રદ્ધાળુઓએ સુરેન્દ્રનગરના ખૂબ જ જાણીતા અણઘટનાથ મહાદેવના દર્શન કરીને પોતાની બાઇક યાત્રાનો પ્રારંભ કર્યો છે અને સતત 5મી વખત બાઇક પર કુંભ યાત્રામાં જનાર શિવભક્તને શહેરીજનો, આગેવાનો સહિત પરિવારજનોએ શુભકામનાઓ પાઠવી હતી। હું આ કુંભ મેળામાં નિખિલભાઈની સાથે છેલ્લા 3 વખતથી જઉં છું। મેં સૌ પ્રથમ નિખિલભાઈની સાથે કે જેમણે કુલ 5 કુંભ મેળા કરેલા છે અને હું નિખિલભાઈની સાથે કુંભ મેળાના એમની જે કુંભ મેળાની જે યાત્રા છે, તો એ કુંભ મેળાની યાત્રામાં હું એમની સાથે જોડાયેલો છું 2016થી। તો 2016માં હું નિખિલભાઈની સાથે ઉજ્જૈનમાં સૌ પ્રથમ મેં પોતે બાઇક ઉપર અમે બંને જણા ગયા હતા અને ઉજ્જૈનમાં મેં ઉજ્જૈન કુંભ મેળામાં મેં સ્નાન કર્યું હતું। અને પછી જ્યારે બીજો કુંભ મેળો જે અમારા બેનો સાથે છે, જે આ બાઇક ઉપર જે છે, તો બીજો અમારો કુંભ મેળો અમે કરેલો છે પ્રયાગરાજમાં 2019ની સાલમાં। 2019ની સાલમાં અમે ત્યાં પ્રયાગરાજમાં જઈને આ કુંભ મેળો કરેલો છે મહાશિવરાત્રીના દિવસે। અને પછી અત્યારે અમે સાથે જ તે આ જ બાઇક ઉપરથી અમે આ કુંભ મેળાની ફરીથી જઈ રહ્યા છીએ આ વર્ષ માટે। તો એવી હું ભગવાન ભોળેનાથને પ્રાર્થના કરું છું કે અમારી કુંભ મેળાની યાત્રા
સુખમય રહે, સારી રહે. કેટલા દિવસ લાગે છે, કેટલા કિલોમીટર થાય છે અંતર અંદાજે? કિલોમીટરની વાત કરું તો સુરેન્દ્રનગરથી પ્રયાગરાજ અને કુંભ મેળામાં સુરેન્દ્રનગરથી કુંભ મેળા એટલે કે પ્રયાગરાજની વાત કરું તો અહીંથી જઈને પાછા આવીએ એટલે કુલ 3400 કિલોમીટરનો અંદાજ આવે છે. 3400 કિલોમીટર આસપાસનો કિલોમીટર છે. કેટલા દિવસ? હું આ કુંભ મેળામાં એટલે તમને વાત કરું તો યાત્રા જે કરવી ને તો એ તમારે કુદરતની સાથેનું જોડાણ છે. તો તમારે તમારી યાત્રા જીવનની જે યાત્રા છે પછી એ કુંભ મેળામાં તમે જાઓ, અલગ અલગ એવી ડિવોશનલ પ્લેસીસ ઉપર તમે જાઓ તો એક પ્રકારની તમારી યાત્રા જે છે તો એ તમારી યાત્રા ચાલુ રહેવી જોઈએ. તો મને નિખિલભાઈ પાસેથી જે આ પ્રેરણા મળી છે કે ભાઈ બાઇક ઉપર આપણે આ કુંભ મેળામાં જવું જે અમારી એક યાત્રા છે. તો એ યાત્રા હું હંમેશા એમની સાથે કરતો આવ્યો છું. આ પણ યાત્રા મારી ત્રીજી યાત્રા છે નિખિલભાઈ સાથેની.